નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ની અંદર. હવે આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એનો ચેપ્ટર નંબર 1 ઈ છે ભારતનો વારસો. બરાબર, ખૂબ જ આઈએમપી ચેપ્ટર છે, સમજવા જેવું છે અને જાણકારી આપણને ઘણી બધી મળશે. બરાબર, આપણને એમ હોય કે અત્યારે જે બધું દેખાય છે આપણે દેશની અંદર એ જ સાચું છે, તો ના, એવું નથી. આપણો ઇતિહાસ ખૂબ જૂનો છે, આપણી પાસે ખૂબ મોટો વારસો છે. ઈ આપણે આ ચેપ્ટર ની અંદર ભણવાનો થાય છે. બરાબર, તો પહેલું ચેપ્ટર છે, જો ચેપ્ટરના નામની અંદર આપણે સમજીએ, ઈ છે ભારતનો વારસો. કેનો વારસો? ભારતનો વારસો. ઇન્ડિયાનો વારસો નહીં, ભારતનો વારસો કીધું છે. બરાબર, ભારત શબ્દ આવે છે, સમજો. બરાબર, આ વિશ્વની અંદર એક જ એવો દેશ છે કે જેને આપણે ભારત માતા કહી શકીએ છીએ. માતા, બાકી બીજા દેશને તમે માતા ન કહી શકો. અમેરિકા માતા એવું ના હોય ક્યારે. બરાબર છે, તો જો સમજો આની અંદર શું કહેવા માંગે છે આ ચેપ્ટર, તો કે ભારત છે એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. જો સમજો શું શબ્દ આવ્યો અહીંયા, ભારત કેવો દેશ છે? પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. બે શબ્દ આની અંદર આવ્યા. જો પ્રાચીન એટલે કેવું? જૂનું, ખૂબ પૌરાણિક હોય, વર્ષો અબજો વર્ષ જૂનું, એને શું કહેવાય? પ્રાચીન કહેવાય. બરાબર, અને સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે કે આપણે જે અત્યારે આપણે બધા જીવીએ છીએ આને શું કહેવાય? સંસ્કૃતિ કહેવાય. તો આવી રીતે ઘણા બધા લોકો પહેલા પણ જીવતા હશે પ્રાચીન સમયની અંદર. એટલા માટે લાઈન શું કીધી છે, તો કે ભારત છે એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. બરાબર, આ પોઈન્ટ સમજવા જેવો છે. એના પછી આપણે કેવી રીતે ખબર પડશે ભાઈ કે ભારત છે પ્રાચીન છે અને ખૂબ પ્રાચીન છે? તો કે પ્રાચીન આપણો એક ગ્રંથ છે, એનું નામ છે વિષ્ણુ પુરાણ. આપણી પાસે ટોટલ ભારતમાં વારસાની અંદર 18 પુરાણ છે, એમાંનું એક પુરાણ છે એ છે વિષ્ણુ પુરાણ. બરાબર, આ એક માર્કનો પ્રશ્ન પણ અહીંથી બની જશે. હમણાં હું કહું છું કે કયો પ્રશ્ન બને છે. પહેલા સમજીએ, પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણની અંદર ભારત વિશે ઉલ્લેખ કરેલો છે. વિષ્ણુ પુરાણમાં વિચાર કરો, વિષ્ણુ પુરાણની અંદર પણ ભારતનો ઉલ્લેખ છે. એનો મતલબ શું થાય છે કે કોઈ બુકની અંદર તમે ક્યારે કોઈનો ઉલ્લેખ કરી શકો? જ્યારે ઓલરેડી પહેલા હોય એનો ઉલ્લેખ થાય બુકની અંદર. જે છે જ નહીં એનો કેવી રીતે ઉલ્લેખ કરવો આપણે? બરાબર છે, તો વિષ્ણુ પુરાણની અંદર ભારત વિશે ઉલ્લેખ છે. શું ઉલ્લેખ છે? તો કે સમુદ્રની ઉત્તરે, ક્યાં? સમુદ્ર જ્યાં છે એની ઉત્તર દિશામાં. બરાબર, અને હિમાલયની દક્ષિણ દિશામાં. ક્યાં? હિમાલયની દક્ષિણ દિશામાં. એનો મતલબ શું છે કે વિષ્ણુ પુરાણ જ્યારે લખાણું એની પહેલાનો હિમાલય છે. તો જો એની પહેલાનો હિમાલય તો તમે વિચારી શકો છો વિષ્ણુ પુરાણ છે એ કેટલી જૂની ઘટના છે. તો એની પહેલા જો પણ હિમાલય હોય તો એનો મતલબ એ થાય કે ભારત છે ખૂબ જૂનો અને પ્રાચીન દેશ છે. બરાબર, હિમાલયની દક્ષિણે આવેલ એક સ્થળ છે, એનું નામ શું છે? ભારત વર્ષ છે. બરાબર, એક માર્કનો અહીંયાથી પ્રશ્ન બને છે કે ભારત વિશે વિષ્ણુ પુરાણમાં શું કહેવામાં આવ્યું છે? આ બોર્ડનો આઈએમપી પ્રશ્ન એક માર્કમાં સમજાય છે. 10માની જે બોર્ડની એક્ઝામ આવે છે એની અંદર પૂછાતો પ્રશ્ન છે કે વિષ્ણુ પુરાણની અંદર ભારત વિશે શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો એનો જવાબ આ રહ્યો અહીંયા, સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ એક સ્થળ છે જેનું નામ શું છે? ભારત વર્ષ છે. બરાબર, એક બીજો પ્રશ્ન પણ અહીંયાથી બને છે કે સમુદ્રની ઉત્તર અને હિમાલયની દક્ષિણે કયું સ્થળ આવેલું છે? તો એનું નામ શું છે? ભારત વર્ષ છે. જો અહીંયા મેં આકૃતિ પણ દોરી તમને સમજાવ્યું છે. અહીંયા શું છે તો કે સમુદ્ર છે. સમુદ્રની કેવી દિશામાં? ઉત્તર દિશામાં, એટલે સામેની બાજુ. અને હિમાલય ઉપર છે તો ઉપરથી નીચેની બાજુ, એટલે દક્ષિણ દિશામાં એક દેશ આવેલો છે. એનું નામ શું છે? એનું નામ છે ભારત વર્ષ. આપણે અત્યારે ઇન્ડિયા કહીએ છીએ પણ ખરેખર આપણા દેશનું પ્રાચીન નામ શું છે? ભારત વર્ષ છે. બરાબર, એના પછી આ ભારત વર્ષના સંતાનો છે એ ભારતીય છે. અહીંયા જે સંતાનો રહીએ છીએ ભારતની અંદર આપણે રહીએ છીએ તો આપણે શું કહેવાય છીએ? ભારતીય કહેવાય છે. જેમ જાપાનમાં રહેતા હોય તો આપણે શું કહેવાય? જાપાનીઝ કહેવાય. બરાબર, અમેરિકામાં રહેતા હોય તો આપણે શું કહેવાય? કે અમેરિકામાં એ લોકો રહે છે એમ. બરાબર, એની જેમ જો તમે ઇંગ્લેન્ડમાં રહેતા હોય તમે શું કહેતો? કે ઇંગ્લેન્ડમાં રહેતા હોય તો આપણે બ્રિટિશર કહેવાય છીએ. એવી જ રીતે જો ભારત વર્ષમાં તમે રહ્યો છો તો એને શું કહેવાય છે? તો કે ભારત વર્ષના સંતાનોને ભારતીય કહેવાય છે. બરાબર, એના પછી ભારત દેશની અંદર કોઈ પણ શુભ કાર્ય થતું હોય આપણે, બરાબર, તો એના પ્રારંભમાં લેવાતા સંકલ્પો હોય, બરાબર, કે અમુક શ્લોક કે કંઈ પણ હોય તો એની અંદર ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યાવર્ત જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. હવે આનું એક ઉદાહરણ છે એ રામાયણ છે. રામાયણની અંદર તમને ખબર હશે કે જ્યારે રામ ભગવાન જ્યારે એનો સભા કરીને બેઠા હતા ત્યારે લવ અને કુશ બંને વનમાંથી આવે છે અને ગીત ગાય છે. બરાબર, એની અંદર આ 4 શબ્દોનો ઉલ્લેખ છે. આ ગીત તમે સાંભળી લેજો ક્યાંકથી ગોતીને. બરાબર, એની અંદર આવે છે જંબુદ્વીપે, આર્યાવર્તે,
ભરત ખંડે ભારત વસે એક નગરી, આવું એક ગીત આવે છે, એ સાંભળજો ને આ ચારે ચાર શબ્દો એની અંદર છે, બરાબર. તો એક માર્કનો બીજો પ્રશ્ન પણ નીકળી ગયો અહીંયાથી. જો કે ભારતની અંદર શુભ પ્રસંગોએ લેવામાં આવતા ભારતના અન્ય નામ જણાવો. તો આર્યા ચાર છે, ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યાવર્ત, બરાબર. આ બે પ્રશ્નો અહીંયાથી નીકળે છે એક એક માર્કના, બરાબર. હજી આગળ જોઈએ, હજી આગળ પણ નીકળતા હશે પ્રશ્નો. એના પછી ભારતની 3 બાજુ સમુદ્ર અને એક બાજુ હિમાલયની ગિરિમાળા ધરાવતો આપણો દેશ છે. આપણો ભારત દેશ જ્યાં છે એના નીચેના તમે નકશો જોજો પૃથ્વીનો આખો, એમાં ભારતની 3 બાજુએ નીચે, બરાબર, કે જે દ્વીપકલ્પ આવેલો છે આખે આખો, ત્યાં 3 બાજુ સમુદ્ર છે અને ઉપર શું છે, હિમાલયથી છાજલીથી ઢાકેલો આપણો દેશ છે. તો આવો વિશ્વનો એક પણ દેશ નથી કે એટલો સુરક્ષિત હોય બધી રીતે. આપણી આજુબાજુમાં સરસ એવો સમુદ્ર છે જેમાં આપણે ચોપાટી બનાવીએ છીએ અને ફરવા જઈ શકીએ છીએ, અને ઉપરના ભાગમાં શું છે, કે ભારતને રક્ષણ આપતી એક દિવાલ છે જે હિમાલયની દિવાલ છે. આવું કોઈ દેશ પાસે ફેસિલિટી છે નહીં, આપણને આપણી પાસે આ ફેસિલિટી છે. તો આપણો વારસો છે આને જાળવી રાખવાની જરૂરિયાત છે, બરાબર. એના પછી આ બધી જ સમુદ્રથી, આ બધી જ આપણી જે સમૃદ્ધિ છે, આ સમુદ્ર છે આપણી પાસે, હિમાલય છે, આપણું જૂનું જૂનું એટલા ઇતિહાસો છે, આ બધી વસ્તુથી લોકો આકર્ષાણા, બીજા દેશના લોકો, બરાબર, ઈ લોકો આકર્ષાય અને ઘણી બધી વિદેશી પ્રજા અહીં વેપાર કરવા માટે પણ આવી ભારતની અંદર. હવે એ તમને ઇતિહાસ ખબર છે કે અંગ્રેજો આવ્યા અને પોર્ટુગીઝો આવ્યા અને ડચ લોકો આવ્યા અને પછી પોલેન્ડના લોકો આવ્યા, એવા તો ઘણા બધા આવ્યા હતા. આપણે અમુકને તો ખબર પણ ના હોય, આપણને કેની ખબર હોય, ખાલી અંગ્રેજોની ખબર હોય, કારણ કે જાજો ટાઈમ સુધી અહીંયા રહ્યા હતા. તો ભાઈ શા માટે અહીંયા આવ્યા હતા? કારણ કે ભારત છે સમૃદ્ધ દેશ છે. ભારત છે એ પહેલાના સમયની અંદર શું કહેવાતું, ભારત છે સોને કી ચીડિયા, બરાબર. સોને કી ચીડિયા એટલે સોનાની ચકલી એનું ગુજરાતી થાય. તો વિચાર કરવો જોઈએ ભારતની અંદર કેવડી તાકાત હશે, બરાબર. એટલે ઘણી બધી વેપારી પ્રજા અહીંયા આવી. આ આદાન પ્રદાનથી દેશમાં અને દેશમાં અનેક પરિવર્તનો આવ્યા અને પેઢી દર પેઢી વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો વિકાસ આગળ થતો રહ્યો, અને જે આપણે અત્યારે જોઈ શકીએ છીએ. ઘણી બધી પેઢીઓ આવી, ઘણાના જન્મ થયા, ઘણાનું મૃત્યુ થયું, ઘણા જેનો જન્મ થશે કંઈક નવું કરશે, જેનો જન્મ થશે કંઈક નવું કરશે અને મૃત્યુ પામશે. પછી જ્યાં પહોંચ્યું હોય કામ અધૂરું હોય ત્યાં કોઈ નવો વ્યક્તિ આવીને એક કામ પાછું કરે. એવી રીતે બધા વારસાનું શું થાય છે, વારંવાર હસ્તાંતરણ થાય છે, કે હું તમને વારસો આપું, તમે આગળ આપો, તમે આગળ આપો, તમે આગળ આપો. આ રીતે વર્ષો જૂનો વારસો આપણી પાસે ભારત પાસે છે, બરાબર. તો ભારત છે એ આટલો જોરદાર અને કહીએ ને કે આમ જાણવા જેવો ને સમજવા જેવો દેશ હોય ને તો વિશ્વનો એક દેશ છે, ઈ ભારત દેશ છે. કારણ કે ભારત દેશનો ઉલ્લેખ તમે વિચાર કરો, રામાયણ, વિષ્ણુ પુરાણની અંદર જે વસ્તુનો ઉલ્લેખ હોય એનો મતલબ છે કે દેશ એના કરતા પણ જૂનો હશે, બરાબર. તો આવો આપણો ભારતનો વારસો છે, બરાબર. હજી આગળ ઘણો બધો વારસો છે, બધો વારસો આપણે ભણવાનો થાય છે, બરાબર. પણ અત્યારે આપણો આટલો વારસો અને એની અંદર એક એક માર્કના 2 પ્રશ્નો જી બોર્ડની અંદર પૂછાવા લાયક છે, 2026 માં પૂછાઈ શકે આવા પ્રશ્નો, બરાબર. તો આ ચેપ્ટર જ્યાં ચાલુ થાય છે તમારી ટેક્સ્ટ બુક ની અંદર, ત્યાં આ પહેલા જ પેજે આ પેરેગ્રાફ આપેલો છે, બરાબર. તો ત્યાં આ 2 પ્રશ્નો છે જે તમારે ટિક કરી લેવા અને નોટ કરવા હોય તો નોટ કરી લેવા, જેથી કરી અને એક્ઝામમાં પૂછાય ને તો આપણને આવડી જાય તરત જ, બરાબર છે.